ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. સંવાદમાં બહુ સારું બધા રજૂઆત કરી છે, પણ બહુ ટેસ્ટથી બેસીને વાતો કરતા. સામે ડીશ પડી છે નાસ્તાની, પાલો પાણીનો પડ્યો છે, એક કૂટ મારતા જાય, માંથી લેતા જાય ને વાત કરતા જાય. પુરુષાર્થની ભગવાનની કરવાની, પણ ભેગું પોતાનું તો ચાલે જ છે. એ કૃપા એ બધા આ જો તમારા એના સંત કે કૃપા એ એટલે બહુ સારું છે ભગવાનની કૃપા એ. પણ આપણી એમથી કહેવત પણ છે, પુરુષ પ્રયત્ન ઈશ્વર કૃપા. એટલે એ બે વસ્તુ એકબીજાની ઓતપ્રોત છે. પુરુષ પ્રયત્ન પણ કરવાનું છે અને ઈશ્વરની કૃપા પણ છે. પણ એ પુરુષ પ્રયત્નની અંદર ભગવાનની કૃપા ભળે છે એટલે આપણે કરી શકીએ છીએ. જો એમની કૃપા દયા એમનો સંકલ્પ ના હોય તો કંઈ કરી શકીએ નહીં. પણ જરૂર બેયની વસ્તુ છે કે પેલી કૃપા હોય તો જ પુરુષ પ્રયત્ન થાય, પુરુષ પ્રયત્ન હોય તો આ કાર્ય થઈ જાય. એટલે આપણે બહુ બધા રજૂઆત બધી સારામાં સારી બે પક્ષે કરી છે, પણ આપણે જોગી મારાનું સૂત્ર એક સમજી લઈએ એટલે બધા પ્રશ્નોનો નિકાલ થઈ જાય કે સમ સુરત ભાવની એકતા. એટલે કંઈ કહેવાનું રહે, સંપીને કામ કરી લેવાનું. પુરુષ એકબીજાના વિચારોની આપ-લે કરી અને કામ કરવાનું. એટલે ઈશ્વર કૃપા કહો, ભગવાનની કૃપા કહો, પુરુષાર્થ કહો, જે કહો બધું થઈ જાય. એટલે ભગવાનની કૃપા વગર ભગવાને કહ્યું કે સર્વ કરતા પરમાત્મા છે. આપણે ભગવાનને કરતા માનીએ છીએ. બાકી આપણા પુરુષાર્થનો જે મહત્તા આવી જાય તો માન એમાં આવી જાય અને એમાં હમ પણ આવી જાય. કરીએ ખરા, બધું કરીએ, પણ કેટલીક વખત આ બધું આવી જાય છે. પણ જો ભગવાનની જ કૃપા માનીએ તો કોઈ હમ ના હોય કે મેં કર્યું છે મારાથી થયું એ ના હોય. પુરુષ પ્રયત્ન કરીએ એ પણ ભગવાનને રાજી કરવા માટે છે અને કરવો છે અને કરવા છે અને કરીએ છીએ. પણ છતાં કેટલીક વખત એમાં આવો એક પ્રસંગ પણ બની જાય કે મેં આમાં સેવા કરી, મેં આ બધું કર્યું, મેં કેટલાકને વાત કરી, એવો થોડો અહમ આવે. જ્યારે ભગવાનની કૃપા માનીએ છીએ ત્યારે કોઈ અહમ નથી આપણને. જોગી મહારાજ કહેતા કે મહારાજે કર્યું, શાસ્ત્રી મહારાજે કર્યું, ગુણાત સ્વામી પણ કહેતા કે મહારાજની ઈચ્છા થઈ. એટલે એ વસ્તુ આપણા જીવનમાં હોય કે ભગવાન જ કરતા છે, હું કરતા નથી. કરતાપણાનું આપણામાં અહમ ના આવે અને કેવળ ભગવાનને રાજી કરવા છે એ જાતનો ભાવ રહે છે, એ ભગવાનની કૃપા છે. એટલે આ વસ્તુને બરાબર સમજીએ તો પછી કોઈ વાદ વિવાદ રહેતો નથી. વાદ વિવાદ રહેતો નથી. મેં કહ્યું પછી સંપની વાત આવી જાય છે. અને બધું અત્યાર સુધી જે થાય છે બધું એ છે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે. આ બધું જે આપણને આ ઇન્દ્રિયો અંતસ્કરણ આપી એ કોને આપી છે? કોમ્પ્યુટર અત્યારે બધું બહુ મોટું થઈ ગયું. આપણે જાણીએ કે માણસે કેટલી બધા પુરુષાર્થ કર્યો, કોમ્પ્યુટરથી કેટલું બધું કામ થાય છે, કેટલી બધી વસ્તુઓ બધી તૈયાર થાય છે કોમ્પ્યુટરમાંથી. અને એ લોકોને મહત્તા એની બહુ થાય. કરનારાને પણ એમ થયું કે ના આપણે ખરેખર સારું કરી દઉં, આવી બધી વાતો આવે છે. પણ ખરેખર જ્યારે ઊંડાથી અભ્યાસ કરી એનો વિચાર કરીએ ત્યારે પહેલાં તો માણસ આપણું જે શરીર કોને આપ્યું છે, ઇન્દ્રિયો અંતસ્કરણ કોને આપી છે, બુદ્ધિ એમાં કોને આપી છે, કોલેજોમાં અભ્યાસ આપણે કર્યો છે. આ બધું કર્યા પછી આપણે ડિગ્રીઓ મેળવ્યા પછી આપણે આ બધું સંશોધન કર્યું. પણ જો ભગવાને આ સાધન ના આપ્યો તો આપણે કંઈ કરી શકત નહીં. એટલે એમને આ બધી વસ્તુ આપી છે, એનાથી આપણે આ બધું થયું અને કોમ્પ્યુટર કર્યું.
કારણ કે જે અહીંયા કમ્પ્યુટર છે એ આપણે કંઈ મૂકવા ગયા નથી, માણસ મૂકવા ગયો નથી, એ ભગવાને જ રચના કરી. કેવી રીતે રચના કરી છે? ઓટોમેટિક કામ થાય છે. આપણે ખબર જ નથી કે આ કઈ રીતે થાય, પણ માણસ છે કે મેં કર્યું છે, પણ માણસનું કર્તવ્ય નથી. એ ભગવાને અંદર એવું બધા મૂક્યા છે તંતુ, જ્ઞાન તંતુ. તો એનાથી ભણ્યા, એનું થોડું જ્ઞાન થયું, એમાંથી આપણે બધું કર્યું. પણ એમની અંદરનું કમ્પ્યુટર મૂળ છે. એમ દરેક કાર્યની અંદરનું મૂળ ભગવાન છે, અને એ ભગવાનની કૃપાથી જ થાય છે, તે સિવાય થતું નથી. એટલે દરેક વખતે આપણા શાસ્ત્રોની અંદર ભગવાનને જ કરતા કયા છે, અને ભગવાન કરે એ જ બધું થાય છે, દરેક કાર્ય દરેક વખતની અંદર. એટલે મહારાજને આપણે પ્રાધાન્ય રાખીને કહે છે કે ભાઈ સત્સંગ પ્રદાન કરવો, ભજન પ્રદાન કરવું, ભગવાન પ્રદાન કરવા, સત્પુરુષ પ્રદાન કરવા, આ બધા પ્રધાન વસ્તુ આપણે રાખવાની કહી છે. કરીએ છીએ બધું કરવા બાદ બધામાં, પણ એમાં શું એ પ્રધાન રાખીએ તો આપણને એમાંથી પ્રેરણા મળે છે, અને પ્રેરણા પછી આપણે આ કાર્ય કરી શકીએ છીએ. એટલે આપણે એટલા માટે કહીએ છીએ કે ભગવાન કરે છે, અને ભગવાન કરે એ ખરું, આપણે એ પણ છે. એટલે એને પછી પ્રેરણા જેટલી થાય એટલે પુરુષાર્થ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. પણ એનું મૂળ કારણ તો એ છે, જેને રચ્યું આ જગત, જોને જૂજવી જાતનું રે, જોતાં મૂંઝાઈ જાય મત, કર્યું ભાત ભાતનું રે. આ જગત જે કર્યું છે, માણસમાંથી માણસ થાય. એ કેવી રીતે થાય? મેં કંઈ ઉથાર લુવાર બેઠા ઘડવા માટે આકાર, એ ભગવાનની કળાથી અંદર તૈયાર થઈ અવયવ તૈયાર થાય. માણસ જેવા માણસ, અને પશુ હોય તો પશુના જેવા થાય, બધું પક્ષીમાં તો પક્ષીના જેવું થાય. તો એ આકાર અંદર થાય છે, એમાં આપણો પુરુષાર્થ કાંઈ જ નથી. ભગવાનની કૃપા થાય છે, એમની દૃષ્ટિથી આ બધું કાર્ય થાય છે, અને એ પ્રમાણે થાય. આંખમાં પ્રકાશ કોને આપ્યો, કાનમાં સાંભળવાનું કોને આપ્યું, આ બધી વસ્તુ જીભથી આપણે ત્યારે બોલીએ છીએ, એ બોલવાનું કેવી રીતે થાય છે, એ કોણ કરે છે? એટલે શું કે જ્યારે આપણે ઊંડા ઉતરીએ આ તત્વની અંદર, ત્યારે ખબર પડે કે આ બધું ભગવાનનું છે. એક તત્વ અંદરથી ચાલ્યું જાય, જેને ભગવાન તત્વ આપણે કહીએ છીએ, જેને પ્રાણ કહીએ છીએ, જીવ કહીએ, ફલાણું કહીએ, ટીકડું, પણ એ ભગવાન. અને એ ભગવાન જો અહીંથી નીકળી જાય તો એનું એ શરીર છે, હાથ છે, પગ છે, નાક છે, ઇન્દ્રિયો છે, બધું છે, વેપારને ધંધો બધું. પછી ગયા પછી થાય ખરું કે હું જોઉં? આંખથી જ દેખાય નહીં. જે તત્વ અંદર આંખમાં હતું જતું રહ્યું, કાનમાં જે તત્વ એ પણ ચાલ્યું ગયું, વાણીની અંદરનું તત્વ પણ ચાલી ગયું, એનો એ જ દેખાવ તરત જ. પણ પછી શું કહેવાય? જીતું એવું કહેવાય ખરું? ધર્મેન્દ્ર કહેવાય એવું ખરું? પછી ડેડ બોડી કહેવાય. એનું નામ જ આખું બદલાઈ ગયું. તમારી મિલકત, પૈસા, ટકા એવું કશું જ કહેવાય. વેપારી છે કે ફલાણો છે, ટીકનો બહુ પૈસા, કશું જ ના કહે. ડેડ બોડી. એમાંથી જે વસ્તુ ચાલી ગયા પછી કાંઈ જ વસ્તુ કરી શકવા સમર્થ નથી. ભગવાન છે તો જ આપણે કરી શકીએ છીએ ને કરવા સમર્થ થઈએ છીએ. પણ પેલું માણસને એવું છે કે હું કરું છું, હમ આવે છે, એટલે પછી એમાં ફેલ થાય છે, એમાં મુશ્કેલીઓ પણ આવે છે, થાય બધું. પણ છતાં જો એનું કરતાં પણ ના હોય તો આપણને કંઈ જ કરવા સમર્થ નથી. તો આવી રીતનું જગત ભગવાનનું રચ્યું છે આટલું બધું. હવે બધાની કેવી રીતની બધું ચાલે છે? માણસને ભગવાન સવારે ભૂખ્યા ઉઠાડે, પણ સાંજે એને ખાવાનું મળી જાય. તો કીડીને કણ, હાથીને મન. કીડીને કેટલો ખોરાક જોઈએ? હવે થોડો. તો કીડી ફરતી ફરતી એના પોટ પૂરતું કરી લે છે. અને કોઈને હાથીને મન ખાવા જોઈએ તો એને ભગવાન મન આપે છે. એને માટે એવી રચના કરી છે, અને એમાંથી પોતાનો ખોરાક મેળવી લે છે અને કામ કરે છે. ભૂખ્યો ઉઠાડે, પણ સાંજ પડે ભલે ભિખારી હશે, કંઈ એને ઘર બહાર આવા કશું નહીં હોય, પણ સાંજે પેટ ભર મળી જાય છે. ભગવાનનું નામ લે, રામ 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 કરે ને બધું ભજન કરે ને કરે. દયા આવે છે. એ દયા ભગવાને પ્રેરણા કરી, પેલા માણસને પહેલાં ના આપ્યું ને એ જમીન ભૂખ ટાળી નાખી. એટલે આ બધી ભગવાનની જે રચના છે એ જણાવી આપણે બહુ કરે. મોટો માણસની મતિ ભમી જાય એવું છે. વિજ્ઞાને બધું કર્યું, પણ ઘાસ ખાય છે, ગાય ઘાસ ખાય છે અને થાય છે દૂધ. એ કેવી રીતે થયું? તને જે તો ખબર પડે એમાં પડે?
હા, એટલે એ પણ આ તો કહું છું, ઘાસ ખાય છે, અનાજ ખાય છે, અને દૂધ કેવી રીતે બની જાય, અને એવું સરસ મીઠું મધુરું પીહાજ કરીએ તો એ છે માણસની અંદર ખાય છે, અને પછી એનો ખોરાકનો અંદરથી બધો નિકાલ થાય છે. એ પણ કેવું મૂક્યું, આખી ફેક્ટરીઓ કરીએ છીએ તો એના ઉપરથી થઈ છે, અંદરની ફેક્ટરીથી. તો એને જે ખાઈએ છીએ એ જે કચરો છે એ ઝાડા માટે ચાલ્યો જાય, પેશાબ પાણી માટે ચાલ્યો જાય. એટલે એનું પણ સાધન રાખ્યું. આપણે ફેક્ટરીઓ કરીને બધો વિચાર કરીએ પણ એ વિચાર ભગવાનનો આપેલો છે કે હા બધું થાય, શેરડી નાખીએ ને ફાળ થઈ જાય ને બીજું ત્રીજું થઈ જાય. પછી ભગવાને અંતર કરેલું, એના ઉપરથી અંતર ચાલે છે. ત્યારે જો એ વિચાર પણ આપણે છે કે ભગવાને એવું કર્યું છે કે આપણું બધું શરીર સારું રહે, બધું કાર્ય થઈ જાય. અને એને અંદર લોહી બને છે. હવે લોહી બનવા માટે અનાજ ખાઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ, અને લોહી અંદરથી બને છે. અને લોહી વગર આપણે રહી શકીએ નહીં. લોહી જો પડતું બંધ થઈ જાય એટલે ખલાસ થઈ ગયું. પછી એવું જે અત્યંત જરૂરી વસ્તુ છે ભગવાને પણ આપી છે, આપણા શરીરને બધું બનાવ્યું છે. એટલે આવી રીતે જેના બધી વસ્તુનો વિચાર કરીએ તો ભગવાન વગર કંઈ નથી. મોહે તો તું હિ એક આધારા, ભગવાનનો આધાર છે, ભગવાનનો આશરો છે, એનાથી જ આપણે બધું કામકાજ કરી શકીએ છીએ અને થાય છે. તે સિવાય થઈ શકતું નથી. એટલે આપણા જીવનની અંદર, શાસ્ત્રોની અંદર અને બધા અત્યાર સુધી માનીએ છીએ કે સર્વ કરતા પરમાત્મા છે, એ જ બધું કરે છે. પૈસા આપણને આપે છે, શરીર સારું રાખે છે, સારા કાર્યો કરી શકે છે, એ ભગવાન જ કરે છે. એ આપણે કરાવે છે એમની દયાથી, અને આપણને થાય. તો કહેવાનું શું છે કે ભગવાનની મરજી સિવાય કંઈ થઈ શકતું નથી, હકીકત છે. પણ પુરુષ પ્રયત્ન એ પણ જે કરાવે છે, આપણે સમર્પણની ભાવના જે આપણને થાય છે કે આપણે સારું કરવાનું જે થાય છે કે સારું કાર્ય કરીએ છીએ, એ બધાની અંદરની પ્રેરણા એમની છે, એમની જ રચના છે બધી. પણ એ રચનાને આપણે જાણતા નથી એટલે જ આપણે થાય છે કે હું મારું થઈ જાય છે, અને એ થાય છે. તો એટલા માટે મહારાજ કહ્યું કે આપણે દેહભાવને ટાળવાનો છે. આ દેહભાવને લઈને હું મારું થઈ જાય છે. દેહભાવને લઈને આપણને અહમ આવી જાય. દેહભાવને લઈને આપણે ન કરવાનું પણ થઈ જાય. મને કહ્યું, મને મૂર્ખ કહ્યો, ફલાણું કહ્યું. પણ સ્વામી કે આત્મા માનો તો આત્મામાં કંઈ છે જ નહીં. એ મૂર્ખે નથી, ગધેડોય નથી, એને કંઈ બીજી વસ્તુ નથી. પણ પેલો બોલે ત્યારે આપણને ચટકી લાગે છે, એ શું? દેહભાવ છે. એટલે ભગવાનનો ભાવ ભૂલી ગયા આપણે, કે ભગવાનની ઈચ્છાથી એ બોલી ગયો છે. આપણે સહન કરો ને આપણે સંતોએ સહન કર્યું છે. મહારાજની આજ્ઞા હરિભક્તોએ સહન કર્યું કે મહારાજની ઈચ્છા, એ કંઈ આપણે માર્યા કર્યા છે, એ ભગવાનની ઈચ્છા માનીને ચાલે તો સુખ્યા, કોઈ દાડો એ થાય નહીં. એટલે કહેવાનું શું કે જ્યારે સારું થાય છે ત્યારે મેં કર્યું, અને જરા ખોટું થઈ ગયું કે ભગવાને કર્યું. નખો દ્વારી દીધું ભગવાને. ભગવાન કોઈનું નખો દ્વારવા આવ્યા છે ખરા? દરેકના ઉપર એની દયા છે. દરેક જીવ પ્રાણી માત્ર ઉપર દયા છે. દરેકનું કેમ સારું થાય એવો હંમેશા એમને વિચાર છે. આપણે દાડામાં 10 વિચાર ફરે, આનું સારું થાય ને આનું સારું ના થાય, આ દુઃખી થાય ને હવે સુખી થાય. આપણે એવું બધો વિચારો કરીએ. ભગવાન કોઈ દિવસ વિચાર કરતા નથી, બધાનું સારું. જોગી મહારાજ શું બોલતા હતા? ભગવાન સર્વનું ભલું કરો. એમાં કંઈ આવ્યું? ભગવાન જ બધાને સારું ભલું કરે, એક જ વિચાર એમને હતો. આપણે એ છે. એટલે આપણામાં ફેર એટલું છે, પુરુષ પ્રયત્ન બધો કરીએ બધું છે, પણ એ પ્રેરણા વગર થતું નથી. ત્યારે આમ આપણે જાણવાનું છે કે ભગવાનની ઉપરનો ભરોસો એ જ્યારે રાખ્યો તો એનાથી કામ થયું છે. આપણે તો જ્ઞાન મહારાજે સ્વામી આપ્યું છે કે આપણે આત્મારૂપ હંમેશા રહીએ, આત્માનો ભાવ હંમેશા રહે. જ્યાં સુધી હું કરી માનશે ત્યાં સુધી ભોગ વિલાસ ભાવે. હું પણ જ્યાં સુધી છે આપણામાં કે હું ફલાણો નાથ છે, ફલાણી જાત છે, ફલાણું નામ છે, હું મોટો વેપારી છે, હું મોટો પ્રધાન છું, હું મોટો પૈસાદાર છું, હું સાયન્ટિસ્ટ છું, બધું આપણે માનીએ છીએ. પણ એ ભાવ છે એટલે સુખ દુઃખ આવશે. સુખ આવશે, દુઃખે આવશે. સુખ આવે તો હરખ, અને ગયું તો દુઃખ. ભગવાને મારું નખો દ્વાર્યું. ભગવાન એવું કરતા. જોગીમાં એક દ્રષ્ટાંત આપતા કે ખેડૂત એક સંતો ગામડે ફરવા જાય તો ખેડૂતની ખેતર હતું, કોસથી પાણી પેલા મોલને પાતા ઘઉં કર્યા હતા એને. એટલે સારા ઘઉં જરા થઈને ડુંડીઓ આવેલી, એને બહુ સરસ દાદુ થયો. સાધુ સ્નાન કર્યા પછી કહ્યું, પટેલ
ઘઉં બહુ સારા થયા છે અને ખૂબ સુંદર થયા છે. હા, બહુ સારું તમારે થશે. તો પેલો કહે છે ભગવાને શું કર્યું? આ મેં કોહ તાણીને આ મહેનત કરી છે, તારે આ ઘઉં સારા થયા છે. એને ન વિચારો કે મારી મહેનતથી થયું છે. પછી આ સંતો તો ગયા, પાછા ફરતા 15 દાડા પછી આવ્યા તો ઘઉંને ઊંડિયોને બધું તૈયાર થયું, પણ એ પેલો રોગ આવ્યો, ગેરું કહે છે ને, એટલે દાનો ભરેલો હોય પોચો પડી જાય, કે ખાવાના કામો અને ના કશા. પછી સંતો નાઈને બેઠા, પટેલ આવો સર, આ ઘઉં સારા હતા ને આવું કેમ થયું? હા, રાતા છોડ જેવાને આ તો પોચા પડી ગયા, નખ તમારો પાક હવે નહીં થઈ. કે શું કરીએ? ભગવાને નખો દ્વાર્યું. ભગવાને અમારું કંઈ જોયું નહીં, અમે ભગવાને સંભાળ્યા તો એમને. પણ કહેવાનું શું છે કે જો ખોટું થાય તો ભગવાને કર્યું છે. બીજું આપણે દરેક વિવાદમાં કરીએ, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, વેપાર ધંધામાં સારું કર્યું તો મેં કર્યું તો આ ખોટું કર્યું, પેલી બીજાના ઉપર જ નાખી દઈએ કે મેં તો કંઈ જાય તો આવે કર્યો હતો. એટલે ભાઈ એને તો કહ્યું કે તમે ઝેર પીવો તો પીએ છીએ આપણે, એમ ખોટું થાય કે સાચું થાય ભગવાન આપણને એ કહે છે. માટે આપણા ઉપર જ લેવાનું. જો કે મારે કોઈની ભૂલ હોય પોતા ઉપર લેતા, એટલે કોઈના ઉપર એવો દરેકના ઉપર પ્રેમ રાખતા હતા. તો આવી રીતનું આપણું આ શરીર મળ્યું છે એ ભગવાનની કૃપાથી મળ્યું છે. આ બધું જે કર્યું છે, જગત આખું કર્યું છે, પવનવાય છે, હવે ઓક્સિજનના પૈસા આપીએ ખરા. જો ઝાડ વૃક્ષો ના હોત તો ભગવાને કેટલું સુંદર રચના પહેલેથી કર્યું છે કે માણસ થશે તો માણસને આ બધી જરૂરિયાત છે એમ જાણીને એમને વૃક્ષોની વાત કરીએ. અત્યારે વૃક્ષોનું આપણે નિકંદન કરીએ છીએ, જેનાથી આપણે જીવીએ છીએ, જેને આધારે જીવીએ એનું મારનું કરીએ, કે જેને લઈને આપણું કામ થતું એને મારી નાખીએ પછી શું થાય. એમ અત્યારે વૃક્ષો એ આપણા માટેનો પ્રાણ છે, એનો ઓક્સિજન મળે છે. દવાખાનામાં પૈસા આપવા પડે છે, એના પૈસા આપીએ છીએ. એ આપણું ખરાબ અંદરની હવા કાઢી લઈ અને સારી હવા આપણને આપીને આપણું જીવન ટકાવે. હવે એ કળા કેવી રીતે થઈ? એમાં ક્યાં આપણો પુરુષાર્થ રહ્યો? ભગવાનનો જ પ્રસાદ, એમની રચના છે એટલે એ બધું થયેલું. તો સૂર્ય પ્રકાશ આપે છે, એના પૈસા આપીએ છીએ આપણે. એ ભગવાનને જ એને આજ્ઞા કરી છે કે આ તારે પ્રકાશ આપવાનો, બિલ નથી આપતા, આપણું કામ થાય. એટલે આવી દરેક રચનાઓની અંદર જો વિચાર કરીએ તો ભગવાન જ દરેક દેખાય. જ્યાં જુએ ત્યાં રામજી, દૂસરો ન ભાસે રહે. બસ ભગવાન જ કરે છે, ભગવાન કરતા છે, ભગવાનને લઈને આપણે છે ને કરીએ છીએ. અને પુરુષાર્થ કરવાનો પ્રેરણા બળ પણ એ જ આપે છે, સેવા કરવાનું બળ પણ એ જ આપે છે. એમની પ્રેરણા થાય છે તો આપણે કાર્ય કરીએ છીએ. એટલે ભગવાનનો સર્વ આધાર રાખીને આપણે જીવન જીવવાનું છે અને કાર્ય કરવાનું છે. તો આપણે અહીંયા જે સંવાદમાં આપણે જોયું છે એનું મેં કહ્યું એમ બધું સંવાદને રજૂઆત થઈ છે. બંને જણા એવો બળની વાતો કરી છે. આમ પેલાનું બળ, પેલાનું બળ કર્યું છે. પણ હવે જોગીમાનું સૂત્ર નાખજો, સમસુરધન ભાવ એકતા, એટલે ખેંચાતો ના રહે. એ બહુ ઓહો તમે, હા બહુ સારું, તમે પેલો કે તમે બહુ સારું કર્યું. એટલે બીજા બધા સારું જ કર્યું છે, કોઈ ખોટું કરતા નથી, થતા નથી. માટે આપણે શાંતિ રાખીને એવી રીતે કાર્ય કરીએ. સત્સંગ આપણો વધે, સત્સંગની ભાવનાઓ વધે અને કોઈનો અવગુણ ના આવે, અભાવ ના આવે. ભગવાનના જ બધું કરતા માનીને જો આપણે આ કાર્ય કરીશું તો શાંતિ શાંતિને શાંતિ. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 17મું. ભગવાનના સ્વરૂપમાં તત્વનું સ્થિત પ્રજ્ઞનું. સ્વામિનારાયણ હરે. સંવત 1878 આસોદી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાની આગળ મશાલ 2 બળતી હતી અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગવાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કીર્તન ગાવા રહેવા દો, પ્રશ્નોત્તર કરીએ. પછી સર્વે મુનિ બોલ્યા જે ઘણું સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના 24 તત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે.
એ બે પ્રકારના ભક્ત છે. તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી. પછી મુક્તાન સ્વામી કહ્યું છે, જે ભગવાનને વિશે માઇક ચોઈસ તત્વ સમજે એની સમજણ ઠીક નથી, અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંખ્યવારે 24 તત્વ કયા છે? તે સાંખ્યના મતે 23 તત્વ ને 24મો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વરરૂપ ચૈતન્ય છે તે એ રીતે 24 તત્વ કયા છે? કેમ જે ક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય આશ્રયપણું છે. તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં. તે માટે તત્વ ભેળા જ જીવ ઈશ્વરને કયા છે. અને ભગવાન છે તે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેના આશ્રય છે. માટે ભગવાન થકી માઇક તત્વ જુદા કેમ કહેવાય? અને જેમ આકાશ છે તેને વિશે 4 તત્વ રહ્યા છે, તો પણ આકાશને કોઈનો દોષ અડતો નથી. તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માઇક તત્વનો એકેય દોષ અડતો નથી. એવું જ ભગવાનનું સ્વરૂપ છે. તેમાં 24 તત્વ કહીએ તેમાં શો બાત છે? અને તત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું? અમને તો એમ જણાય છે. પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે, અને જે તત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચૂંટણું કરવું ગમે જ નહીં. ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાન તે ભગવાન, એને વિશે ભાગ ત્યાગ કરવાનો માગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે. અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો, અને જેને એવી એકમતી હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો. અને જે પુરુષને ભગવાન વિશે એવી દ્રઢમતી છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. તે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અને આ સંસારમાં પણ એવી રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેને બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારું પતિનો દોષ ગ્રહણ કરતી નથી, તથા બીજા પણ ગ્રસ્તો હોય તે પોતાના ભાઈ ભત્રીજા દીકરા ઇત્યાદિ જે સંબંધી તેના વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા. તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય, જે ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે, એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહીં. જેમ શુકજીએ રાસ પંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો છે ભગવાને પર સ્ત્રીનો સંગ કેમ કર્યો? પણ શુકજીને લેશ માત્ર સંશય થયો નહીં. અને જે ગોપીઓ સંગે ભગવાન વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો છે ભગવાન હોય તો આમ કેમ કરે? એવો કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ભગવાન કુબ્જાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા, તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો. અને સામું ગોપીઓનું મહાત્મ્ય અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેતા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહીં. અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે મહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે. પછી શાસ્ત્રવેતા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિશે દ્રઢમતી હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણે. અને દ્રઢમતીવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિશે દ્રઢમતી પણ કરી શકે નહીં. અને જે દ્રઢમતીવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહીં અને હરિજનનું મહાત્મ્ય પણ જાણે નહીં. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને મહાત્મ્ય પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મ્ય જાણ્યું તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું મહાત્મ્ય જાણ્યું.
અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે. અને માયાદિક જે વિકારવાન પદાર્થ, તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી. અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા. તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું? ભગવાન તો નિર્વિકારીને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિત પ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે, અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે. પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો. અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 17મું વચનાવત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ તો બહુ મોટો લાભ થયો છે, પણ ઊંઘમાં જાય છે. તે શું છે? વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે ને આ દર્શન તો પંચ મહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય. નિકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે ને દોષ જણાય છે તે સર્વે તત્વના દોષ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે. એક રબારી ચાલ્યો જતો હતો, ત્યાં હીરો હાથ આવ્યો. તે બકરીની કોટે બાંધ્યો. પછી તે બકરીને વાણીએ લઈને તે હીરો 200 રૂપિયામાં દીધો. તે 200 વાળે 1000માં દીધો, 1000 વાળે 10,000માં દીધો. એમને એમ ચડતા 1,00,000 રૂપિયામાં દીધો. પછી તે 1,00,000 વાળે કોઈક શાહુકાર હતો, તેની પાસે જઈને કહ્યું છે, આ હીરો તમારે રાખવો છે? ત્યારે શાહુકાર હીરો જોઈને બોલ્યો છે, 100 મોટલિયા કરો ને દી ઉગ્યાથી તે આત્મ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ, એટલું તમારું. ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો છે. શાહુકારે ખજાનો લૂંટાવી દીધો. પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું છે, શું જણસ લીધી? ત્યારે કહ્યું છે, આ હીરો લીધો છે. ત્યારે તેણે જોઈને કહ્યું છે, મફત પડાવી લીધો, એક દિવસની કમાણી પણ દીધી નહીં. ત્યારે જુઓ, સર્વે કરતાં એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય. તેમજ ભગવાનના મહિમાનું જાણવું, તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે. તે ઉપર સારંગપુરનું 17મું વચનામૃત વંચાવ્યું. ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. પણ હરે સ્વામીએ વાત કરી છે, હળિયાદથી નીકળીને બગસરામાં આવ્યા. ત્યાં વાત કરી છે, જે સમયમાં જેને હાથ કલ્યાણ કરવાનું ભગવાને સોંપ્યું હોય તેનાથી કલ્યાણ થાય. જેમ પરીક્ષિતને શાપ થયો ત્યારે વ્યાસજી આદિ ઘણા મોટા હતા, પણ સુખજી આવ્યા ત્યારે કલ્યાણ થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અક્ષરધામ બહુ જ છેટું છે, પણ આપણને ભગવાને થડમાં કર્યું છે. આ મનુષ્ય જેવા થઈને બેઠા છીએ ને આપણને અક્ષરધામના મુક્ત જેવી વાતો સમજાય છે ને કરાય છે. તે ભગવાનનો ને આ સાધુનો અનુગ્રહ છે ને આવો સમાગમ મળ્યો છે ને અહો અહો નથી થતું. તે તો આ વાત કોઈ દિવસ કરી નથી, આ લોકનું જ કૂટ્યું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગામ ચરખામાં વાત કરી છે, બહુ મોટો લાભ થયો છે. માટે બાજરો ભેળો કરીને સાધુ પાસે બેસી રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, છોકરાને બીક લાગે ત્યારે મા બાપને ગળે બાજી પડે, તેમ આપણે આપતકાળે ભગવાન તથા આ સાધુને ગળે બાજી પડવું.
એટલે એ રક્ષા કરે. પછી નથુ પટેલે પૂછ્યું જે ગળે શી રીતે બાજવું, ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે તેમને સંભાળવા, અને ભગવાન તથા સાધુનો જેને સંગ થયો છે તેને માથે વિઘ્ન નથી. કેમ જે તેની તો ભગવાન રક્ષા કરે છે. ત્યાં ઘોડીનું દૃષ્ટાંત દીધું જે નદીનું પૂર ઉતરતાં અસવાર 4 વાર પડી ગયો, ને ઘોડી 4 વાર પાછી વળી ને અસવારને તાર્યો, તેમ રક્ષા કરે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ઉપાસના નિયમ તથા ભક્તિમાં કસર રહેશે એટલી ખોટ નડશે, ને કોઈ દ્રવ્ય દેનાર મળે, દીકરો દેનાર મળે, કે દેહે મંદવાળ મટાડનાર મળે, તેથી ઉપાસનામાં ફેર પડે છે. તે ઉપર તુંબડિયાનું દ્રષ્ટાંત દીધું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ સત્સંગનો મહિમા તો અપાર છે. કેમ જે અનંત અવતાર થયા ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે, ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ગણાક છે. એવો સત્સંગનો મહિમા સમજીને દ્રઢ ઉપાસના કરવી, અને એવા જે પુરુષોત્તમ તે તો આ એક જ છે, તેણે શુદ્ધ રીત પ્રવર્તાવી, ને બીજાએ તો ભેળું ને ભેળું ભાઈ ભાઈનું રાખેલ, પણ જુદારો ન પાડેલ. એવી રીતે પુરુષોત્તમપણાની ઘણીક વાત કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે નિશ્ચય છે, પણ ઋષભદેવ નરકમાં પડ્યા રહ્યા એવા ચરિત્ર કરે તો સંશય થાય. માટે યોગ્ય અયોગ્ય ચરિત્રમાં ઉદ્ધવજીની પેઠે સંશય ન થાય ત્યારે ઠીક. તે તો કામાદિભીર્વિહીનાયે સાત્વતા ક્ષીણવાસના. તે માટે સાત્વિક સેવવા. જે વાત જ્ઞાને કરીને થાય તે ઠીક. કેમ જે ગીતામાં જ્ઞાનીને જ આત્મા કહ્યો છે. મોટાનું જોઈને કોઈ કાંઈ વાદ કરશો માં, ને કહે તેમ કરજો. જેમ અગ્નિ જળે ઓલાય, ને વીજળીનો અગ્નિ ને વડવા નલ અગ્નિ તે જળમાં રહ્યા થકા પણ ન ઓલાય. તે કૃપાનંદ સ્વામીએ વાત કરી કે જળ કુકડી પાણીમાં રહે તો પણ પાંખ ન ભીજાય, ને બીજા જનાવરને પાણી પાંખમાં ભરાઈ જાય ને ઉડી શકે નહીં, ને જળ કાતરણી માછલું